આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નેત્રંગ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી આખરે સત્તા ટકાવી રાખવામાં સફળ રહી છે। કોંગ્રેસના મહિલા સભ્ય ભાજપના મગન વસાવા પ્રમુખ તો કોંગ્રેસના નૈના પ્રજાપતિ ઉપપ્રમુખ બન્યા છે। ગુજરાત રાજ્યની 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નેત્રંગ તાલુકા અને ભરૂચ જિલ્લાની નેત્રંગ તાલુકા પંચાયતની જે સામાન્ય ચૂંટણી થઈ એમાં ભાજપ સરકાર તરફથી અમને અમારા પર જે વિશ્વાસ રાખ્યા અને અમને મેન્ડેટ આપેલ અને અમને લોકોએ જે બહુમતથી ચૂંટાડેલ છે અને નેત્રંગ તાલુકા પંચાયત જે બની છે એટલે લોકોએ અમને ખભે ખભે મિલાવીને ખોબલે ખોબલે મત આપ્યા છે। એટલે લોકોની જે સમસ્યાઓ છે અને એ સમસ્યાઓને દૂર કરવા માટે અમે લોકોની જે રજૂઆતો હશે એ રજૂઆતો સરકારશ્રી સુધી પહોંચતી કરીશું અને લોકોના કામ ઝડપી અને સુધર રીતે પૂરા થાય એ માટે અમારા પ્રયત્નો રહેશે। આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે સાથે આવવું પડ્યું છે, આનું શું કારણ? એનું મૂળ કારણ તો એ જ હતું કે સમયગાળો બહુ ટૂંકો હતો એટલે ગામડામાં જે ઉમેદવારોએ ફરવાનું હોય એ એટલું બધું ફરી શકાય નથી। એના પરિણામે આ અમારે થોડી તકલીફ થઈ। એના અંગે તો મેં ભારતીય જનતા પાર્ટીનો અને મારે નેત્રંગી જનતાનો ખૂબ ખૂબ આભાર માનીશ કે મને આજે આ મુદ્દા પર લાવી છે। અને પહેલાં તો અમારા શેરખાનભાઈ પઠાણનો ખૂબ ખૂબ આભાર માનીશ કે તેમને મને આ હોદ્દો આપ્યો ને આ પદ પર બેસાડી છે, એટલે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। બસ એક સમયે ઇન્ડિયા ગઠબંધન સાથે આપ સાથે ગઠબંધન હતું, હાલે તાલુકા પંચાયતમાં ભાજપ સાથે ગઠબંધન કર્યું છે, શું કારણ? એનું પણ એક એ સ્થાયી મજબૂત સરકાર છે અને એમના હાથે અમને વિશ્વાસ હતો કે અમારી સાથે બેસીને જનતાનું કામ કરશે અને અમે લોકો સાથે મળીને જનતાનું કામ કરીશું અને જે હશે તેનું નિવારણ લાવીશું। સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ તાલુકા પંચાયત, મહાનગરપાલિકાઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતો મોટા ભાગને કબજે કરી છે। થોડો એક ટ્રાઇબલ વિસ્તારની અંદર ખોટા અપપ્રચારના કારણે થોડું અમને નુકસાન ગયું છે। એ રીતના નેત્રંગ તાલુકામાં પણ 7 આમ આદમી પાર્ટી અને 7 અમારા ભારતીય જનતા પાર્ટીના, એમાં નેત્રંગમાંથી એક કોંગ્રેસના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે વિકાસને ધ્યાનમાં રાખીને એમાં સપોર્ટર ન આવ્યા, એટલે અમે એક મતથી અહીંયા વિજેતા થયા છે। ભરૂચ જિલ્લામાં ઝઘડિયા તાલુકામાં પણ જબરજસ્ત સ્પષ્ટ બહુમતી છે। વાલિયા તાલુકામાં 2-4 સીટોથી અમે થોડી તાલુકા પંચાયત ગુમાવી છે, પરંતુ ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી બહુ સ્પષ્ટ બહુમતી બની છે। ભૂતકાળમાં પણ નેત્રંગ તાલુકો ભારતીય જનતા પાર્ટી પાસે હતો। ભારતીય પાર્ટીના શાસન દરમિયાન નેત્રંગ તાલુકામાં અમે ઐતિહાસિક કામો કર્યા છે। નવો તાલુકો હોવા છતાં પણ નેત્રંગ તાલુકાના લોકોની અપેક્ષા મુજબ રોડ રસ્તાથી માંડીને પીવાના પાણી અનેક પ્રકારના પ્રયત્નો કર્યા છે। અમારા ધારાસભ્ય ભાઈ શ્રી વિતેશભાઈ વસાવાએ ઇન્ટ્રેલ જે વિસ્તારોમાં છે ગામડાને જોડતા રસ્તાઓ લગભગ બધા પૂર્ણ કર્યા છે અને ક્યાંક હજુ ઘટતા હશે રોડ રસ્તાથી માંડીને કોઈ પ્રાથમિક જરૂરિયાતની વસ્તુ જે આવનારા દિવસોમાં આ તાલુકા પંચાયત બની છે તો અહીંના અમારા તાલુકા પંચાયતના સભ્યો અને બાકીના એમના સમર્થકોની અપેક્ષા મુજબ અમે સારામાં સારો નેત્રંગ તાલુકાનો વિકાસ કરીશું। અને રાજ્ય સરકાર અને ભારત સરકાર ભારતીય જનતા પાર્ટીની છે તો સ્વાભાવિક છે કે ઘણા બધા લોકો એવી અપેક્ષા રાખી જે મારા વિકાસના કામો કર્યા છે, તો વિકાસ કરવો હોય તો જેની કેન્દ્રમાં અને રાજ્યમાં સરકાર છે એની સાથે રહેવું જોઈએ એવું બધા જ વિચારે છે। અને અહીંયા પૂરતું નહીં, આખા દેશ અને આખા ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવાથી ઘણા બધા લોકો વિકાસને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે। તમે 2 મહિના પહેલાં જજો, રાજ્યસભાના 7 સંસદ સભ્યો આમ આદમી પાર્ટીના ભાજપમાં જોડાયા છે। ને હું તો અપેક્ષા એ રાખું છું કે આ ટ્રાઇબલ વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીના ખોટા અપપ્રચારથી જીત્યા છે એ લોકો પણ વિચારધારાને સમજીને ભાજપ સરકારના વિકાસને ધ્યાનમાં રાખીને ફરી બધા પાછા ભાજપમાં જોડાઈ જાય તો અમે એ વિસ્તારના વિકાસના કામો કરવાને અમને બધાને બહુ અનુકૂળતા રહે। આજે આ પ્રસંગે અમારા તાલુકા પંચાયતના 7 સભ્યોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું, આભાર પણ માનું। અને અમારા જે સપોર્ટમાં જે બેન આવ્યા છે નેત્રંગ તાલુકા 2 સીટના આપણે બેનનો નૈનાબેન પ્રજાપતિને હું ખૂબ ખૂબ આભાર માનું છું અને બેનને વિશ્વાસ આપું છું કે તમે અમારામાં જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ તમે ટકાઈ રાખજો। તમારો જે પણ કંઈક નાની મોટી તકલીફ છે વિકાસને લગતી બાબતમાં અમે તમારા માટે પૂરેપૂરી કાળજી રાખીશું।
મનસુખભાઈ, દેશ અને રાજ્ય લેવલે ભાજપ અને કોંગ્રેસ સામસામે છે. નેત્રંગમાં આમ આદમી પાર્ટીને સત્તાથી દૂર રાખવા ગઠબંધન થયું હોવાનો આક્ષેપ છે. આ અંગે શું કહેશો? નહીં, મેં કીધું ને, અહીંયા પૂરતું નથી. આખા દેશના ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ ક્યાંક વિકાસને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીના લોકો પણ ભાજપમાં આવ્યા છે. આમ આદમી પાર્ટીના લોકો પણ ભાજપમાં આવ્યા છે. અને ક્યાંક કોંગ્રેસના લોકો પણ કોઈક ને કોઈક રીતના કંઈક વિકાસ કરવો છે, વિકાસને ધ્યાનમાં રાખીને ભાજપને સપોર્ટ બન્યો. આમ એમને ખ્યાલ છે બધાને કે ભાઈ આમ આદમી પાર્ટી પાસે કેન્દ્રમાં પણ સત્તા નથી, રાજ્યમાં પણ સત્તા નથી. તો જે ખરેખર વિકાસના કામો કરવા છે, કંઈક પણ પ્રજાના કામો કરવા છે, તો જેની સત્તા હોય એની સાથે રહીશું તો આપણે કામો થશે. અને શા માટે ચૂંટવાનું? પ્રજાના કામો કરવા માટે ચૂંટવાનું. તો પ્રજાના કામો કરવા માટે જેની સત્તા છે એની સાથે રહેવું, એ ધ્યાનમાં રાખીને અહીંયા નેત્રંગમાં પણ જે સીટ નંબર 2 ના બેન છે નયનાબેન પ્રજાપતિ, અમને સમર્થન કર્યું છે. અને એ રીતના ગુજરાતમાં, દેશમાં ઘણી બધી જગ્યાએ રહ્યું છે. મુખ્ય ઉદ્દેશ્ય વિકાસ છે અને પ્રશ્નોના ઉકેલ માટે બધા ભાજપ સાથે જોડાઈ રહ્યા છે. ઓકે.